ગુજરાતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે એઆઈ ટેસ્ટ ટ્રેક પાર કરવો પડશે, જેમાં 4 વ્હીલર માટે દરેક અરજદારે 4 તબક્કામાંથી પસાર થવાનું રહેશે. જેમાં ટેસ્ટ આપતા પહેલા તમારે આરટીઓ કચેરીએ પહોંચીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ તમને એક RFID સેન્સર લગાવવામાં આવશે. આ સેન્સરને સ્કેન કરી તમારી ટ્રેનિંગ રૂમમાં જવાનું રહેશે, જ્યાં 10 મિનિટની ફરજિયાત વિડીયો ટ્રેનિંગ આપવામાં આવશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા વાહન ઉપર પણ સેન્સર લગાવવામાં આવશે, જે બાદ તમારે સેન્સર સાથેના વાહન સાથે ટ્રેક પર પહોંચવાનું રહેશે. ટ્રેક પર જઈને સૌથી પહેલા સ્ક્રીન સામે ચહેરો સ્કેન કરાવો. ગ્રીન સિગ્નલ થતાં જ વાહન આગળ વધારો. સમાંતર પાર્કિંગ છે, જેમાં 130 સેકન્ડમાં પીળી લાઇન ક્રોસ કર્યા વગર ગાડી પાર્ક કરવાની રહેશે. ત્યારબાદ ઢાળનો ટેસ્ટ છે. આ માટે 120 સેકન્ડ મળશે. ઢાળ ઉપર ગાડી ઊભી રાખી આગળ વધારવાની રહેશે. જો ગાડી 15 ઇંચ પણ પાછી ગઈ તો ટેસ્ટ અમાન્ય ગણાશે. હવે આવે છે 8 નંબરનો ટ્રેક. આ ટ્રેક આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.